ઓકે, એટલે આજે આપણે નવમા ધોરણનું પહેલા સેમેસ્ટરનું ગણિતનું બીજું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, એ સંખ્યા પદ્ધતિ. એટલે ખાસ તો અત્યાર સુધી આપણે જે બધા નંબર શીખતા આવ્યા ને એને વર્ગીકરણ કેવી રીતે કરવું જુદા જુદા પ્રકારમાં, એ આ પ્રકરણમાં ખાસ તો શીખવાનું છે. એટલે આપણે પહેલેથી આમાં જો કે દાખલો આપ્યો છે કે કોથળીમાં બધા જુદા જુદા નંબર નાખતા જાય ને પછી સાથે સાથે આમાં લાઈન ઉપર પણ બતાવ્યું છે કે ભાઈ તમે ચાલતા હો માઇલના આંકડા હોય તો એની ઉપર, એટલે આ બધી સંખ્યાઓ માઇલ ઉપર પણ દર્શાવવાની હોય છે. એટલે એ ભૂમિતિનો ભાગ થયો. અને બીજું અહીંયા શું કહે છે કે આ બધી સંખ્યાઓ તમે 1 2 3 4 બધી ભેગી કરો તો એનો એક સેટ ગણ બને અને નેચરલ નંબરનો ગણ થાય છે. એટલે આવી રીતે આ પ્રકરણમાં 3 વસ્તુ એકસાથે ચાલે છે કે એક તો અંકગણિત ચાલે છે કે આંકડામાં ચાલે છે, પછી જે આ લાઈન ઉપર બતાવે છે એ ભૂમિતિ આવી જશે, અને સાથે સાથે ગણની વાત કરે છે. એ ગણ પણ આપણે આગળના પહેલા પ્રકરણમાં શીખી ગયા કે ગણની રીતે સંખ્યા કેવી રીતે ભાગ પડે છે. એટલે આ ત્રણેય વસ્તુનો અહીંયા સમન્વય થયો છે. પણ આપણે ધીરે ધીરે જોઈએ કે ભાઈ આપણે પહેલેથી શીખ્યા હતા, પહેલા ધોરણમાંથી આપણે જે બધા આંકડાઓ શીખતા હતા કે જે સાદા આંકડા શીખતા હતા કે 1 2 3 4 થી 100 આંકડા શીખ્યા હતા એવા બધા, તો એ બધાને અહીંયા એક ભેગા કરીએ આપણે અહીંથી આ અનંત આંકડા સુધી, તો એને ગણની ભાષામાં આપણે શીખાતા કે નેચરલ નંબર કે પ્રાકૃતિક સંખ્યા એવું નામ આપ્યું. અને ગણમાં આવી રીતે આપણે આમ દર્શાવ્યા હતા 1 2 3 4 અને પછી આમ 3 ટપકા કરે, એટલે આ ગણની રીતે. એ જ વસ્તુ તમે આવી રીતે માઇલના કે રસ્તો રોડ હોય ભૂમિતિની રીતે દર્શાવો કે અહીંયા 0નો માઇલ છે અને આ કેશોદ જતા હો તો આ 13 કિલોમીટર કેશોદ છે, તો આના ઉપર જે આ બધા બિંદુઓ હોય કે 1 કિલોમીટરનું 2 કિલોમીટરનું 3 કિલોમીટરનું તે 13 કિલોમીટર, એ બધું તમને એ ભૂમિતિની રીતે દર્શાવ્યું, અહીંયા એને ગણની રીતે દર્શાવ્યું. એટલે આવી રીતે આ જુદા જુદા રીતે આપણે એકને એક વસ્તુ દર્શાવી શકીએ છીએ. તો એનો ઉપયોગ શું એ ભવિષ્યમાં આવશે કે ભાઈ ગણ શા માટે આવે, એના કમ્પ્યુટરમાં કેવી રીતે ઉપયોગ થાય, પછી આ ભૂમિતિનું કેવી રીતે થાય છે. ધારો કે અત્યારે સેટેલાઇટ ઉપરથી આપણા મોબાઈલ ફોન ચાલે છે એ બધું ભૂમિતિ ઉપર જ છે. એટલે એ બધું આપણે એના ઉપયોગો શીખશું. પણ અહીંયા વર્ગીકરણ કર્યું તો આ એનમાં 1 2 3 4 થયા. હવે જો આપણે શૂન્યને એમાં ઉમેરવો હોય તો આપણે ડબલ્યુનો ગણ લઈએ કે સમૂહ લઈએ તો એમાં શું થાય કે એમાં 0 1 2 3 આવી રીતે એ થાય. એટલે એ ડબલ્યુનો ગણ થાય કે હોલ નંબર અંગ્રેજીમાં. હવે તમે જોશો આમાં એન અને ડબલ્યુમાં ફેર શું છે તો કે આમાં 0 વધારે છે, એન છે એમાં 0 નથી, બાકીના બધા આંકડા સરખા છે. તો ગણની ભાષામાં આપણે એ પણ શીખાતા કે આ જે એન છે એ આ ડબલ્યુનો ઉપગણ કહેવાય કે એનો ઉપગણ છે. એટલે આટલી વસ્તુ આપણે ગણમાં શીખાતા અને અંકગણિતમાં શીખાતા, અને આટલી વસ્તુ આપણે ભૂમિતિમાં દર્શાવ્યું છે. હવે આને વસ્તુ આપણે આ ભૂમિતિની રીતે જોઈએ તો આ જેમ 1 2 3 4 જેમ આ ઉત્તર દિશા, એમ ધારો કે આ ઉત્તરમાં જઈએ છીએ એમ કહીએ, જો દક્ષિણમાં જતા હોઈએ તો આપણે ધારો કે મેંદરડા તરફ જતા હોઈએ તો એ ઉલટી દિશા થાય. તો એના આંકડા જો દર્શાવો હોય તમારા નકશામાં તો એ -1 -2 અને -13 કિલોમીટર આપણને ખબર છે મેંદરડા છે બીજી દિશામાં, તો એ આંકડા. તો હવે આનું શું કરવું, આ બધા આંકડા પાછા આમાં આપણે ઉમેરતા જઈએ તો હજી આપણે આગળ વધીએ કે આપણે ડબલ્યુ સુધી આવ્યા હતા. તો હવે આ એક ઝેડ એટલે જર્મન ભાષામાં એ આંકડો છે, એનો પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ વત્તા અંક, એટલે એમાં આ બધી નેગેટિવ સંખ્યા થાય. ધારો કે અનંત સંખ્યાના 3 ટપકા લઈ પછી -5 -4 -3 -2 -1 0 1 2 3 અને આવી રીતે 3 ટપકા આ કરીએ તો એને ઝેડમાં દર્શાવાય.
હવે ઝેડ દર્શાવ્યો તો આપણે ખબર છે કે આમાં આ શૂન્યથી માંડી આ બધું છે એ ડબલ્યુમાં આવ્યું હતું, એ બાકીના નેગેટિવ. તો આપણે એમ કહી શકીએ કે આ ડબલ્યુ છે એ ઝેડનો ઉપગણ છે. એટલે કે આ ડબલ્યુ છે એ આમાં ઝેડમાં બધો સમાઈ ગયો છે. હવે આપણે એનો પહેલેથી લેતા જઈએ તો આપણે પેલું કીધું હતું કે એન છે એ ડબલ્યુનો ઉપગણ છે ને ડબલ્યુ છે એ ઝેડનો ઉપગણ છે. એટલે આવી રીતે એ એક વસ્તુમાં લેતા જાય. આપણે જો આમ પેલાની રીતે દર્શાવવું હોય તો આ રીતે પણ દર્શાવાય કે 1 2 3 એવા નંબર છે. આનું એક સર્કલ, એની માથે આ બીજું સર્કલ દોરીએ, આ ડબલ્યુનું સર્કલ થયું. પછી આમાં -1 -2 -3 આ બધા ઉમેરીએ તો આ એક ઝેડનું સર્કલ થયું. એટલે આવી રીતે પણ આપણે ગણી શકીએ કે એકની અંદર બધા સમાઈ ગયા છે. એટલે આ આગળ વધ્યા. પછી એથી આપણે આગળ વધીએ કે ધારો કે આ લાઈન ઉપર છે, આપણે દર્શાવ્યા કે આપણે આ 13 સુધીનો આંકડો કીધો, આ 5 માઇલ. પણ આપણે ધારો કે 2.5 કિલોમીટર કેવું હોય તો થઈ શકે કે નહીં? તો કે થાય, એનો ટપકો આવે. એવી રીતે આ દક્ષિણ દિશામાં -2.5નું ટપકો આવી શકે. તો એને આપણે 2.5 છે અને આપણે આ પણ 2.5 છે અને આપણે આમ પણ કહી શકીએ ને કે 5/2. એટલે જો એક ઉપરનો આંકડો આવ્યો, એક નીચેનો આંકડો આવ્યો, તો એથી આગળ આપણે વધ્યા તો એને કેવી રીતે દર્શાવાય? તો ગણની ભાષામાં તો શું કહે છે કે આ દશાંશમાં જે અંશના આંકડા આવ્યા તો એને માટે કોન્ટિનન્ટ એવો એક ગણ થયો. કોન્ટિનન્ટમાં આપણે જોયું કે ઉપરનો આંકડો કે 5/2 કે એવું આવ્યું. તો આ 5 છે એ આપણે જોઈ ગયા કે આગળના જે દાખલા છે એને તો આપણે જો પી કહીએ અને બગડો છે એને એક ગમે તે એક સભ્ય એટલે સ્મોલ ક્યુ, આ સ્મોલ ક્યુ તરીકે દર્શાવાય. આ ક્યુના આ ક્યુમાં ઘણી વખત ગોટાળો થાય. પણ પછી જો આપણે આને બીજગણિતની રીતે પણ અહીંયા કીધું તો પાછું એ કહેવું પડે કે ભાઈ પી કોણ છે, એની લિમિટ શું છે? તો કે આ પી છે ને એ આપણા ઝેડનો સભ્ય, ઝેડ ગણ આપણે શીખી ગયા ને, ઝેડનો એ સભ્ય છે. આ બિલોંગ્સ ટુ આ એની નિશાની થાય. અને જે આ સ્મોલ ક્યુ છે ને એ એનનો સભ્ય છે એમ આમાં શરત મૂકવી પડે આ ક્યુને કરવામાં. શા માટે? ધારો કે અહીંયા પણ ઝેડ કરીએ તો ઝેડમાં શૂન્ય આવી જાય છે. તો આ પાંચડાની માથે જો આ નીચે આ શૂન્ય મૂકી દઈએ તો એ અનંત સંખ્યા થઈ જાય, તો કોઈ આંકડો જ ના થાય. એટલા માટે આ છેદમાં આ જે ક્યુ છે એને આપણે એન સુધી લીધો છે કે જો એનમાં આપણને શૂન્ય ક્યાંય નથી. એટલા માટે આમાં લિમિટેશન્સ આવ્યા. એટલે આપણે કીધું ને કે જો આ અનંત થઈ જાય તો પછી લાઈન ઉપર ક્યાંય આવે નહીં. આપણે આ કીધું ને કે આના છે અહીંયા શૂન્ય છે ને આ 5/2 અહીંયા ક્યાંક ટપકો આવે છે, પણ જો અનંત થઈ જાય તો એનું ટપકું જ ક્યાંય ના આવે. એટલા માટે આપણે અત્યાર સુધી જે બધા જ આંકડા લઈએ છીએ ભૂમિતિમાં પણ દર્શાવી શકાય એ પણ ધ્યાનમાં રાખવાનું છે. એટલે આ કોન્ટિનન્ટ એથી આગળ વધ્યું. એટલે આપણે મેં કીધું ને કે આ ડબલ્યુ સુધીનું આવ્યું હતું. પછી જો -5.2 કે -15 કે એ બધું જો ઉમેરતા જઈએ તો ના એ કશું વાંધો નહીં, આ બધું આવી જશે. એટલે આ એનામાં સમાઈ ગયું તો આને કેપિટલ ક્યુ કહી શકાય. એટલે આવી રીતે આ સર્કલ આખું મોટું થતું જાય છે. એના ગ્રુપ મોટું થતું જાય છે. એટલે હવે આ રીતે આપણે ક્યુ સુધી આવી ગયા. હવે અહીંયા થોડુંક ફંટાય છે કે આ જે દશાંશ સંખ્યા છે ને એમાં ઘણી વખત શું થાય છે કે ધારો કે 1/3 હોય તો બે આંકડા તો છે જ, આપણને લાગુ પડે છે. પણ એમાં ફેર શું પડે છે કે આપણે 1ને જો તમે 3થી ભાગતા જાઓ, ભાગાકાર કરો તો
આ 0.3 0.3 0.3 આમ ચાલ્યા જ કરશે, એનો કોઈ અંત જ નહીં આવે એવો આંકડો આવશે. એટલે જેનો અનંત સંખ્યા જે કહે એવું પણ આવે. અથવા તો ધારો કે 10/2 હોય તો એને આપણે શું કરીએ કે 10/2 એટલે 5 દુ 10 અને 0 એનું શેષ આવી ગયું, એનો અંત આવી ગયો. પણ અહીંયા 1/3 છે એવું નથી થતું, પણ એ આંકડો થાય તો છે જ, આપણા લાઈન ઉપર આવી તો શકે જ છે. તો એને માટે પાછી બીજી બે શરત આવે છે કે જો આ 0.33 આવી રીતે થાય છે કે નહીં. ઘણી વખત તમને અમુક એવા આંકડા આવે કે બધા જ આંકડા રિપીટ ન થતા હોય પણ આખું જૂથ રિપીટ થતું હોય. તો એવો એક દાખલો છે તમારા એમાં, આપણે કેટલામાં પાને છે, એટલે જો આમાં આ પાના ઉપર બધું બતાવ્યું છે, તમને ટૂંકમાં સમજાવ્યું છે. એટલે ટૂંકમાં આપણે જે ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે બરોબર નહીં જઈએ, ખાલી આપણે એની વ્યાખ્યાની રીતે આપણે સમજશું કે ભાઈ આ જે સંખ્યા છે કે P/Q છે એને વધારે વિશ્લેષણ કર્યું છે કે તમે મારે આમાં કેમ નથી જઈ શકાતું, બરાબર હું જરા બ્લોક કરું છું અહીંયા.